જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પરમાણુ પાઠની થિયરી પૂરી કરી. હવે પરમાણુ પાઠના દાખલા તરફ આગળ વધીએ તો ઉદાહરણ 2 ગાઈગર માસ્ટનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર, એટલે આપણે આ સૂત્ર તારવી ગયા એ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે. r0 અંતર મેં તમને જે તે સમય કીધું હતું, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે q અંતર, r0 અંતર. આ r0 અંતર આપણે મેળવવાનું છે. જોઈએ આપણે પેલા તો ગાઈગર આ પ્રયોગ યાદ હોવો જોઈએ. માસ્ટનના પ્રયોગમાં આલ્ફા કણો સોનાના વરખ પર આપાત થાય છે. તેથી સોનાનો પરમાણુ ક્રમાંક Z is equal to 7979. આ વસ્તુ યાદ રહેવી જોઈએ, બરાબર. આ ખાસ જરૂરી છે. એની ગતિ ઊર્જા તમને આપેલી છે, જોજો. ગતિ ઊર્જા K is equal to 7.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. મેગા અને ઇલેક્ટ્રોવોલ્ટ ને આપણે જૂલમાં ફેરવીએ એટલે શું થશે? 7.7 ગુણાકારમાં મેગા, સોરી છોકરાઓ, 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ. હજી ઇલેક્ટ્રોવોલ્ટ ને જૂલમાં ફેરવો એટલે 7.7 ગુણાકારમાં 10⁶ ગુણાકારમાં 1.6 into 10⁻⁻90 જૂલ. ગુણાકાર કરી અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 12.32 ગુણાકારમાં 10⁻13 જૂલ. આ આપણે શું મળ્યું છે? એની ગતિ ઊર્જા, બરાબર. આલ્ફા કણની શું મળી? ગતિ ઊર્જા. હવે આપણી પાસે સૂત્ર છે ડિસ્ટન્સ ઓફ closest approach r0 is equal to 1/4 pi epsilon 0 into 2 into z square upon k. આવું છે, આવું સૂત્ર આપણે જોઈએ, બરાબર છે. કિંમત મૂકીએ આપણે તો કિંમત 1/4 pi epsilon 0 ની કિંમત થશે 9 into 10⁹ SI, બરાબર. આવી કિંમત છે એટલે મૂકો. r0 is equal to આની કિંમત મૂકી શકો તમે, 9 into 10⁹ જ આવશે. 1 divided by 4 into 3.14 into epsilon 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી શું થશે? 8.85 into 10⁻⁻12. મુકતા તમને જવાબ કેટલો મળશે? 9 into 10⁹ એટલે આપણે સીધું મૂકી દઈએ તો શું થશે? 9 into 10⁹ into 2 into z. z એટલે કેટલા છે? 79. e square, e કેટલું થશે? 1.6 into 10⁻⁻90 નો સ્ક્વેર એના છેદમાં k. k કેટલું છે આપણી પાસે? 12.32 ગુણાકારમાં 10⁻13, બરાબર છે. સાદુરૂપ આપતા તમને જવાબ મળશે r0 is equal to 295.48 ગુણાકારમાં 10⁻16 મીટર, બરાબર છે. થોડું રાઉન્ડ અપ કરો તો r0 is equal to 2.95 ગુણાકારમાં 10⁻14 મીટર, બરાબર. હજી થોડું રાઉન્ડ અપ કરીએ
તો r0 ઇઝ ઇક્વલ ટુ 29.5 ગુણાકારમાં 10 ની માઈનસ 15 ઘાત મીટર. એટલે આને જ રાઉન્ડ અપ કરીએ તો r0 ઇઝ ઇક્વલ ટુ 30 ગુણાકારમાં 10 ની માઈનસ 15 ઘાત મીટર. એટલે r0 ઇઝ ઇક્વલ ટુ 30 ફર્મી મીટર. 10 ની માઈનસ 15 એટલે શું થશે? ફર્મી. તો કેટલું થશે? 30 ફર્મી મીટર. બરાબર છે? આ આપણો જવાબ છે. હવે આવો જ એક દાખલો આપણે સ્વાધ્યાયમાં આપેલો છે. એની અંદર k અલગ છે. જો k બરાબર આપ્યા છે ત્યાં 12.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે શું થશે? k is equal to 12.5 ગુણાકારમાં 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે k is equal to 12.5 ગુણાકારમાં 10 ની 6 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10 ની માઈનસ 19 જૂલ. બરાબર છે? એટલે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 20 ગુણાકારમાં 10 ની માઈનસ 13 ઘાત જૂલ. બરાબર છે? તો કિંમત r0 એટલે r0 નું સૂત્ર 1/4 એપ્સિલોન 0 into 2 z² divided by k. ત્યાં પણ સોનાનો જ પરમાણુ છે. બરાબર? એટલે r0 is equal to 1/4 એપ્સિલોન 0 ની કિંમત એટલે 9 into 10⁹ into 2 સોનાનો પરમાણુ ક્રમાંક એટલે z નો પરમાણુ ક્રમાંક એટલે 79 ગુણાકારમાં 1.6 into 10⁻⁹ નો વર્ગ એના છેદમાં k. અહીંયા કેટલો છે? 20 ગુણાકારમાં 10 ની માઈનસ 13 ઘાત જૂલ. બરાબર છે? એટલે r0 is equal to આનું સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 20 ફર્મી મીટર. કેટલું મળશે? આની જેમ જ મળશે પણ મેં અહીંયા સીધું લખી દીધું. કેટલું છે? 20 ફર્મી મીટર. બરાબર છે? થોડું ધ્યાનમાં રહે. હવે પછી ઉદાહરણ 3. ઉદાહરણ 3 ની રકમ એવી છે કે પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા જરૂરી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. બરાબર છે? બોર્ડ માટે આઈએમપી છે. થોડું ધ્યાન રાખજો આ દાખલો. હવે કોઈ પણ તત્વની ઊર્જા કે ગતિ ઊર્જા આનું આપણે સૂત્ર કાઢ્યું E is equal to -13.6 z² upon n² ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે? હવે હાઇડ્રોજન છે આપણે શરૂઆતમાં જ કીધું. એટલે હાઇડ્રોજન માટે z is equal to 1 અને n is equal to 1 લેતા. બરાબર છે? આ સૂત્રની અંદર આપણે z બરાબર 1 અને n બરાબર 1 લખીએ એટલે શું થશે? 1 1 એટલે હું કીધું E is equal to -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે એટલે 1 E is equal to -13.6 ગુણાકારમાં 1.6 into 10⁻⁹ જૂલ. એટલે E is equal to સાદુરૂપ આપતા તમને જવાબ મળશે -2.2 ગુણાકારમાં 10 ની માઈનસ 18 ઘાત જૂલ. બરાબર છે? ધ્યાનમાં રહી. હવે આપણી પાસે આ સમીકરણ છે. જો આપણે ત્રિજ્યા અને વેગ મેળવવાનું છે એ વસ્તુ ધ્યાનમાં લઈએ. ઊર્જાનું સમીકરણ
E is equal to -1 upon 8 pi epsilon 0 z square upon r. આવું સમીકરણ આપણી પાસે છે, બરાબર. હવે હાઇડ્રોજન છે એટલે z બરાબર શું થશે? 1 એટલે z બરાબર કેટલા લેતા? 1 લેતા તમે કિંમત મૂકો તો શું થશે? E is equal to -1 upon 8 pi epsilon 0 into z નીકળી ગયા એટલે e સ્ક્વેર ના છેદમાં r. આપણે r જોઈએ છીએ એટલે r ને સૂત્રનો કરતા બનાવો તો r is equal to -1 upon 8 pi epsilon 0 into e square divided by e આવું થશે, બરાબર. કિંમત મૂકી દો તો r is equal to -1 upon 8 pi એટલે 3.14 epsilon 0 એટલે 8.85 into 10 raised to -12 ગુણાકારમાં અથવા આમ સીધું જ મૂકી દઈએ e સ્ક્વેર ગુણાકારમાં e સ્ક્વેર e એટલે કેટલા થશે? 1.6 into 10 raised to -19 નો વર્ગ ગુણાકારમાં e આપણે કેટલા મળ્યા? -2.2 ગુણાકારમાં 10 ની -18 ઘાત, બરાબર છે. એટલે સાદુરૂપ આપતા આનો તમને જવાબ મળશે r is equal to 5.2 ગુણાકારમાં 10 ની -11 ઘાત મીટર. હજી આ r મળ્યો. હવે જે આપણે શું મેળવવાનું છે? વેગ v. આનું સાદુરૂપ આપતા જવાબ આવશે, બરાબર. હવે આ આપણે જે e સ્ક્વેર upon r આને સમીકરણ નંબર 1 આપો, બરાબર. એટલે સમીકરણ 1 પરથી જોજો, ધ્યાન રાખજો દાખલાનો. સમીકરણ 1 પરથી E is equal to -1 upon 8 pi epsilon 0 into e square upon r આવું છે, બરાબર છે. હવે આની અંદર અહીંયા મેં લખી દીધું કોઈ પણ તત્વની ઊર્જા E is equal to ગતિ ઊર્જા is equal to 1/2 mv square લેતા ગતિ ઊર્જાનું સૂત્ર, બરાબર છે. એટલે 1/2 mv square લ્યો તો 1/2 mv square is equal to -1 upon 8 pi epsilon 0 into e square divided by r. એટલે શું વધ્યું? 4 દુને 8 એટલે mv square is equal to -1 upon 4 pi epsilon 0 e square upon r. હજી આપણે v જોઈએ છે ને એટલે આને સામેની સાઈડ મોકલીએ તો v square is equal to minus e square divided by 4 pi epsilon 0 m r. આવું મળ્યું. એટલે v is equal to શું મળશે? v ને સૂત્રનું કરતા બનાવો તો અંડર રૂટ માં થશે, અંડર રૂટ આખું અંડર રૂટ v સ્ક્વેર, બરાબર. એક જ મિનિટ, અહીંયા e સ્ક્વેર છે ને એટલે v is equal to અંડર રૂટ માઈનસ નીકળી જાય રૂટમાં e સ્ક્વેર રૂટની બરાબર નીકળશે એટલે 4 pi epsilon 0 mr. આના માટે વર્ગમૂળ કેન્સલ એટલે v is equal to e divided by under root 4 pi epsilon 0 mr. હવે વિધુ કિંમત મૂકો એટલે v is equal to e ની કિંમત 1.6 into 10 raised to -90 એના છેદમાં 4 pi એટલે 3.14 epsilon 0 એટલે 8.85 into 10 raised to -12 into m. m આપણે મળ્યા છે કઈ? m આપ્યા ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન. હા, ઇલેક્ટ્રોન નું દળ એટલે 9.11 ગુણાકારમાં 10 ની -31 ઘાત ગુણાકારમાં v સોરી r આપણે કેટલું મળ્યું? 5.2 ગુણાકારમાં 10 ની -11 ઘાત, બરાબર. એટલે સાદુરૂપ આપતા તમને જવાબ મળશે v is equal to 1.6 into 10 raised to -90 divided by sorry આ રૂટમાં છે આખું divided by રૂટમાં જવાબ મળશે અંડર રૂટ 5259.90 ગુણાકારમાં 10 ની -54 54 બરાબર આવશે એટલે 27
આનું રૂટ કાઢીએ એટલે v is equal to 1.6 into 10 raised to minus 90 divided by 72.52 into 10 raised to minus 27 બરાબર છે minus 27 ઉપર જશે એટલે v is equal to finally તમને જવાબ મળશે 2.2 ગુણાકારમાં 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ બરાબર છે।